हाँ मैं सही से स्टार्ट કર્યું જ છે સર લોડ થાય ઓકે બરાબર ધીઝ એન્ડ ધોઝ વાળું છે એ લાસ્ટ ચેપ્ટર છે હવે આપણે એક્ઝામ એસે1 નો બધો કોર્સ અહીંયા આપણે કમ્પ્લીટ થશે આ લાસ્ટ ચેપ્ટર છે લેક્ચર 2 લેક્ચર થશે એટલે આ ચેપ્ટર પણ બહુ મોટું છે નહીં એટલે 2 લેક્ચરમાં આ ચેપ્ટર પણ કમ્પ્લીટ થઈ જશે બરાબર છે ધીઝ એન્ડ ધોઝ શું છે પેલા આપણે બધી એની નોટ્સ છે એ બધી સમજી શું કે છે THESE નું બહુવચન નું રૂપ છે THESE આ 5th સ્ટાન્ડર્ડમાં આપણે શીખી ગયા છે સ્ટાન્ડર્ડ 5th ના THIS ધીઝ નું બહુવચન શું થાય THESE ધીઝ THIS નું બહુવચન નું રૂપ THESE ધીઝ થાય બરાબર છે પછી ધોઝ ધેટ નું બહુવચન નું રૂપ શું થાય ધોઝ થાય ધેટ નું બહુવચન નું રૂપ THOSE ધોઝ બરાબર ધેટ નું બહુવચન શું થાય THOSE ધોઝ અને ધીઝ નું બહુવચન THESE ધીઝ બરાબર યાદ રાખજો હવે શું કે છે બંને બહુવચનમાં નજીકની અને દૂરની વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવે છે બંને બહુવચનમાં નજીકની અને દૂરની વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવે છે બંને સાથે ટુ બી નું ક્રિયાપદનું બહુવચન રૂપ આર આવે છે બંને સાથે ટુ બી નું ક્રિયાપદનું બહુવચન રૂપ આર આવે છે બરાબર પછી આપણે એક્ઝામ્પલ જોઈએ THIS ધીઝ ઇઝ અ બુક આ પુસ્તક છે એ એક વચન છે આપણે એને બહુવચનમાં ટ્રાન્સફર કરવું હોય આપણે ધીઝ ઇઝ અ બુક એને આપણે બહુવચનમાં THIS લગાવી હોય અને IS લગાવ્યું એટલે કેવું વચન થયું એક વચન થયું હવે એને બહુવચનમાં ફેરવવું હોય તો કેમ કરવાનું THESE these are books THESE these are books બરાબર THIS નું બહુવચન શું થયું THESE these is નું બહુવચન are અને book નું બહુવચન books બરાબર these are books સમજાણું બધાને પછી નેક્સ્ટ સેકન્ડ નંબરનું શું કે છે ધેટ ઇઝ અ બોય ધેટ એટલે પેલો છોકરો છે ધેટ છે એ એક વચન છે ધેટ નું બહુવચન શું થાય ધોઝ થાય ધેટ ઇઝ અ બોય તો ધેટ નું બહુવચન શું થયું ધોઝ આર બોયઝ બરાબર ધેટ ઇઝ અ બોય અને ધેટ નું બહુવચન શું થાય ધોઝ આર બોયઝ બરાબર ધોઝ આર બોયઝ પેલા છોકરાઓ છે સમજાય છે બધાને સમજાય છે બધાને ધોઝ આર બોયઝ ધેટ નું બહુવચન શું થયું ધોઝ અને ઇઝ નું બહુવચન આર અને બોય નું બોયઝ પેલા છોકરાઓ છે સમજાણું પછી આપણે હમણાં છે યુનિટ 1 માં શું જોયું તો કે પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું અને યસ ઓર નો માં આન્સર આપ્યા પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું અને યસ અને નો માં આન્સર આપ્યા બરાબર મેં તમને હમણાં આગળ યુનિટ 1 માં આ શીખવાડ્યું તો પેલું વાક્ય છે આપણને ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે ધીઝ આર બુક્સ બરાબર જો એ બહુવચનનું છે બહુવચનનું સેન્ટેન્સ છે THIS ધીઝ નથી લખ્યું THESE ધીઝ લખ્યું છે બરાબર THIS ધીઝ નથી લખ્યું THESE ધીઝ આર બુક્સ એનું પ્રશ્નાર્થ વાક્ય શું થાય આર ધીસ બુક્સ પ્રશ્નાર્થ વાક્ય એવું છે પછી આપણને શેમાં આન્સર આપવાનો કીધું છે યસ માં તો શું કે છે યસ ધે આર બરાબર એનું યસ માં આન્સર યસ ધે આર નો માં આન્સર નો ધે આર નોટ બરાબર છે સમજાય છે બધાને આ બધું આપણે આગળના હમણાં જ યુનિટમાં શીખી ગયા છે પછી સેકન્ડ નંબરનું શું કે છે ધોઝ આર બોયઝ બરાબર ધેટ નું બહુવચન નું રૂપ છે ધેટ ઇઝ બોય એનું બહુવચન કરીને લખ્યું છે ધોઝ આર બોયઝ એનું પ્રશ્નાર્થ વાક્ય કેવું બને આર ધોઝ બોયઝ અને એનું યસ માં અને નો માં યસ ધે આર નો ધે આર નોટ સમજાય છે બધાને
બરાબર. જો હજી એક પાછી સૂચના લખી છે નીચે, યશનો સાથે ધીસ અને ધોઝ નહીં પણ ધે વપરાય છે તેનું ખાસ ધ્યાન રાખો. યશનો સાથે ધીસ અને ધોઝ નહીં પણ ધે વાપરાય છે તેનું ખાસ ધ્યાન રાખો. બરાબર. બરાબર. ધીસ અને ધોઝ નહીં વાપરવાનું એમાં. બરાબર. હવે આપણે યસ અને નો માં આન્સર છે તો તમે અહીંયા જોઈ શકો છો. જો બધામાં યસમાં અને નો માં ધે નો જ યુઝ કર્યો છે. સમજાય છે? પછી શું કે છે, હવે નામોના બહુવચનના નિયમો શીખીએ. હવે નામોના બહુવચનના નિયમો શીખીએ. કાઇટનું કાઇટ્સ, ઓરેન્જનું ઓરેન્જીસ, કપનું કપ્સ. બરાબર. આ બહુવચનના રૂપો આપણે 5th સ્ટાન્ડર્ડમાં શીખી ગયા છે. બરાબર. કાઇટનું કાઇટ્સ, ઓરેન્જનું ઓરેન્જીસ, કપનું કપ. પછી સેકન્ડ, જે શબ્દોને અંતે એસ, ડબલ એસ, એસએચ, જે શબ્દોને અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવે તે શબ્દોનું બહુવચન ઈએસ પ્રત્યય લગાવવાથી થાય છે. જે શબ્દોને અંતે બહુવચનમાં જે શબ્દોને અંતે એસ, ડબલ એસ. બરાબર. યાદ રાખજો, બહુવચન કરવું હોય કોઈ પણ વર્ડનું, બધા વર્ડનું નહીં, જે વર્ડની અંતમાં છેલ્લે એસ આપ્યું હોય, એક ખાલી સિંગલ એસ આપ્યું હોય કે પછી ડબલ એસ આપ્યું હોય, એસએચ આપ્યું હોય, સીએચ આપ્યું, એક્સ આપ્યું કે ઓ આપ્યું, તે બહુવચનમાં શું લગાવવાનું? છેલ્લે ઈએસ પ્રત્યય લગાવવાથી તે બહુવચન બને છે. ફોર એક્ઝામ્પલ જુઓ, અહીંયા બસ આપ્યું છે, બીએસ બસ. બસમાં એક એસ લાગ્યું છે, પછી એને શું કર્યું? એની પાછળ ઈએસ લગાડ્યું એટલે બસીસ થઈ ગયું, તેનું બહુવચન થઈ ગયું. પછી ક્લાસ, તો ક્લાસમાં ડબલ એસ લગાડ્યું છે, તો ક્લાસનું બહુવચન ઈએસ લગાવ્યું એટલે ક્લાસીસ થયું. પછી ડીશ, ડીઆઈએસ ડીશ, તો ડીશ નું બહુવચન ડીશીશ કર્યું. બરાબર. ઈએસ લગાડ્યું. પછી બેન્ચ, એમાં સી જ છે લાસ્ટમાં એટલે ઈએસ પાછું લગાડ્યું તો બેન્ચીસ. પછી બોક્સ નું બોક્સીસ અને મેંગો નું મેંગોઝ. બરાબર. પછી થર્ડમાં શું કે છે, જે શબ્દને અંતે એફ કે એફી આવે તે શબ્દનું બહુવચન કરવા માટે એફ કે એફી ની જગ્યાએ વીઈએસ મૂકવામાં આવે છે. જે શબ્દોને અંતે એફ કે એફી આવે, જે શબ્દોને અંતે એફ કે એફી આવે તે શબ્દોનું બહુવચન કરવા માટે એફ કે એફી ની જગ્યાએ વીએસ મૂકવામાં આવે છે. જે શબ્દો કોઈ પણ સ્પેલિંગ હોય અને અંતે એફ કે એફી આવતું હોય તો ત્યાં તમારે શું કરવાનું? એફ કે એફી ને કાઢી નાખવાનું અને પછી વીઈએસ લગાવવાનું. એક્ઝામ્પલ તરીકે જો નાઇફ આપ્યું છે, કે એન આઈ એફ ઈ, નાઇફ એટલે છરી, અને કે એન આઈ વીઈએસ, નાઇફ એટલે છરીયું. કે એન આઈ એફ ઈ, નાઇફ એટલે છરી, અને એમાંથી એફ ઈ કાઢ્યું એટલે શું થયું? એફી કાઢી અને વીઈએસ લગાવ્યો એટલે નાઇફ નું નાઇફ થઈ ગયું, તો કે છરીઓ. પછી અહીંયા એલઈએએફ, લીફ, લીફ માંથી એફ કાઢી નાખ્યો અને વીઈએસ લગાવ્યો એટલે શું થયું? લીફ નું લીવ્સ. બરાબર. લીફ નું શું થયું? લીવ્સ. પછી ચોથું, 4th નંબરનું, જે શબ્દોને અંતે વાય કે વાય પહેલા વ્યંજન આવતો હોય, એ ઈ આઈ ઓ યુ સિવાયનો અક્ષર આવતો હોય તે શબ્દોનું બહુવચન વાય ની જગ્યાએ આઈએસ મૂકવામાં આવે છે. જે શબ્દોને અંતે વાય આપ્યું હોય એ વાય કાઢી અને આઈએસ મૂકવામાં આવે તો તે બહુવચન થઈ જાય છે. બરાબર. આગળ એના એક્ઝામ્પલ જોઈએ. જો અહીંયા શું કે છે? સ્ટોરી, STORY, સ્ટોરી. સ્ટોરી નું બહુવચન શું થાય છે? સ્ટોરીઝ. બરાબર. વાય કાઢી નાખો, STORY, આર ની પછી વાય છે એ કાઢી નાખ્યું અને શું લગાવ્યું? IES, સ્ટોરીઝ. પછી બેબીમાં વાય કાઢી નાખ્યું અને બેબીઝ. બરાબર નથી આવતું. હવે આવી? ના મિસ, ઝાંખી ઝાંખી ચાલે. તમારી બ્રાઇટનેસ વધારજો બેટા.
પછી બેબીમાં વાય કાઢીને બેબીઝ અને સિટીમાં વાય કાઢીને સિટીઝ, બરાબર. પછી શું કે છે, પણ જો શબ્દોને અંતે વાય આવતો હોય તો વાય પહેલા સ્વર એ ઈ આઈ આવતો હોય તો તે શબ્દોનું બહુવચન કરવા માટે વાય ની સાથે એસ પ્રત્યય લગાવવામાં આવે છે. વાય ક્યારે કાઢવાનો, તો કે વાય ની પહેલા એ ઈ આઈ ઓ ન હોવું જોઈએ. યાદ રાખજો, વાય ની પહેલા વાય કાઢો છો ત્યારે શું કરવાનું, વાય ની પહેલા જોવાનું એ ઈ આઈ ઓ યુ છે હોય તો વાય નહીં કાઢવાનું. સમજાય છે? યાદ રાખજો. બહુવચન કરતી વખતે પણ ધ્યાન રાખવું પડે કે ચલો સ્ટોરી છે તો એની STORY સ્ટોરી લખ્યું છે, એની પહેલા વાય છેલ્લે વાય છે, પણ એની આગળનો વર્ડમાં શું છે, આગળનો લેટર શું છે, તો કે એ ઈ આઈ ઓ યુ આવતો હોય તો એ વાય નો નીકળે ત્યાં. બરાબર છે? ખાલી એસ લગાવવો પડે. સમજાય છે બધાને? યાદ રાખજો. ફરી વખત સમજાવું છું. જો બેબી BABY બેબી છે, મિસ છેલ્લે અવાજ વાય છે ને કપાય આગળ છે. બી છે. ફૂલ નેટવર્કમાં આવી જાવ બેટા, તમારા ઘરે જ્યાં બરાબર નેટવર્ક આવે આવતું હોય છે. ત્યાં BABY મિસ બેબી છે, બરાબર. હા, શું બેટા? જેને નેટવર્ક પ્રોબ્લેમ હોય, જેને નેટવર્ક પ્રોબ્લેમ થતો હોય એ વચ્ચે વચ્ચે ડિસ્ટર્બ ના કરો બેટા. તમારે ત્યાં ફૂલ નેટવર્ક હોય ત્યાં વહી જાઓ. અહીંયા મારે ફૂલ નેટવર્ક છે. BABY બેબી લખ્યું હોય, બરાબર. એની પહેલા વાય ની પહેલા શું લખ્યું છે, તો કે બી છે. ઈ એ ઈ આઈ ઓ યુ નથી, સ્વર નથી, એટલે આપણે એને કાઢી નાખ વાય કાઢી શકીએ છીએ અને IES લગાવીએ છીએ, બરાબર. હવે પાંચમો 5th નંબરનો નિયમ એવું કે છે કે જો શબ્દને અંતે વાય આવતો હોય ને વાય ની પહેલા એ ઈ આઈ આવતો હોય તો તે શબ્દોનું બહુવચન કરવામાં વાય ની સાથે શું લગાવી દેવાનું, એસ લગાડવાનો. વાય કાઢીને IES લગાડવાનું નહીં, બરાબર. જો કર્યું છે BOY બોય, BOY બોય લખ્યું છે, એની પાસે આગળ ઓ છે, ઈ એ ઈ આઈ ઓ યુ સ્વર છે, વોવેલ છે, એટલે તેને કાઢી શકાય નહીં, બરાબર. એટલે એસ લગાડી દીધું. પછી કી ની પાછળ ઈ છે આગળ, એટલે કીસ, અને મંકીમાં મંકીસ, બરાબર. સમજાય છે બધાને? યાદ રાખજો, બહુવચન કરતી વખતે પણ હા ધ્યાન મિસ. રાખવું પડે. પછી MN મેન નું બહુવચન MEN, WOMN વુમેન નું વીમેન, WOMEN વીમેન. TOOTH ફ્રૂટ નું ટીથ, ફૂટ નું ફીટ, માઉસ નું માઇસ ને ચાઇલ્ડ નું ચિલ્ડ્રન, બરાબર છે. પછી શું કે છે, અમુક શબ્દનો એકવચન અને બહુવચનના રૂપ જ એક જ હોય છે. શીપ નું શીપ અને ફિશ નું ફિશ, બરાબર. શીપ નું આપણે શીપ જ કરી કે ફિશ નું ફિશ જ, એમાં ફિશિશ કરી શકીએ નહીં, અને શીપમાં શિપ્સ કરી શકીએ નહીં. શીપ નું શીપ જ રહે અને ફિશ નું ફિશ જ રહે, બરાબર. ચલો આપણે એક્સરસાઇઝ કરીએ આગળ. સમજાઈ ગયું આટલું બધાને? ધીસ ધોઝ ના નિયમો સમજાણા બધાને? નો સમજાણું હોય પૂછી શકે મને, નો સમજાણું હોય પૂછી શકે અત્યારે. સમજાઈ ગયું. ચલો એક્સરસાઇઝ કરીએ. પેજ નંબર 11 ગ્રામરમાં યુનિટ 2 પેજ નંબર 11 ઉપર આપણે એક્સરસાઇઝ છે. શું કે છે જોવું. અહીંયા 1 નાઇફ છે. નાઇફ એટલે છરી અને નાઇફ એટલે છરીઓ, બરાબર. NKNIFE નાઇફ એટલે છરી, KNIVES નાઇફ એટલે છરીઓ, નાઇફ અને નાઇફ, બરાબર. તો એનું શું કીધું છે આપણને પહેલા? ધીસ ઇઝ અ નાઇફ, કારણ કે એક વચનનું રૂપ આપ્યું છે, એક જ છરી છે એટલે ધીસ ઇઝ અ નાઇફ. પછી આપણને એવું કીધું છે તમે બહુવચનમાં ફેરવો અને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવો. પહેલા એમ કે છે કે તમે બહુવચનનું સેન્ટેન્સ ફેરવો અને પછી એને ક્વેશ્ચન માર્ક વાળું પ્રશ્નાર્થ વાક્ય બનાવો, બરાબર. તો મેં તમને કીધું કે THIS ધીસ નું બહુવચન THESE, ઇઝ નું બહુવચન આર અને નાઇફ નું નાઇફ. પછી એનો પ્રશ્નાર્થ વાક્ય આર ધીસ નાઇફ, બરાબર. સમજાણું બધાને? ચલો આપણે આગળ હવે કરીએ. ચલો રોલ નંબર 73 મને ફર્સ્ટ નંબરનું સેન્ટેન્સીસ નો આન્સર કહેશો.
રોલ નંબર 73. 73. चलो रोल नंबर 17, 70 नंबर. मिस 73 बोले. हाँ 73. 73 बोले. बाकी बधाना माइक म्यूट. हाँ मिस. These are these glasses. THE these are glasses. એમ આવે. શું આવે? Glasses. These are glasses. પછી are these glasses. શું લગાવવું પડશે? ક્વેશ્ચન માર્ક લગાવવો પડે. આપણે પ્રશ્નાર્થવાક્ય બનાવ્યું છે. બરાબર છે. THIS નું બહુવચન THES is નું બહુવચન આર અને ગ્લાસ નું અહીંયા આપણે 2 ગ્લાસ છે એટલે ગ્લાસીસ. સમજાય છે બધાને? પછી નેક્સ્ટ સેકન્ડ નંબર નું ધીસ ઇઝ અ મેંગો. ચલો રોલ નંબર 1717 70 નંબર. હા 73. 1717 70 નંબર. હા મિસ બોલ. મિસ એમાં these are mangoes હા પછી અને ક્વેશ્ચન માર્કમાં are these are these mangoes. વેરી ગુડ. ખૂબ સરસ હો બેટા. these are mangoes. these are mangoes. પછી આવશે are these mangoes. are these mangoes. બરાબર. THIS these નો these, THES these, is નો are અને mango નું mangoes. બરાબર. ક્વેશ્ચન માર્ક વાળું are these mangoes. વેરી ગુડ. ચલો રોલ નંબર 31. રોલ નંબર 31. મિસ પછી આને પીડીએફ મોકલી દેજો. હા બેટા. ચલો રોલ નંબર 31. હા મિસ. હા બેટા. ધેટ ઇઝ અ ડીશ. તો ધેટ નું બહુવચન ધોઝ થશે. તો ચલો હવે સેન્ટેન્સ બના. Those are dishes. ધોઝ આર ડીશીસ. પછી પ્રશ્નાર્થ વાળું Are dishes? are those Are those dishes? dishes. વેરી ગુડ. ખૂબ સરસ હો બેટા. are those dishes. તો અહીંયા પહેલા શું આવશે? these are dishes. બરાબર. પછી આવશે Miss are these કે those. are those. સોરી those હો. સોરી બેટા. those are dishes. are those dishes. બરાબર. those are dishes. are those dishes. પછી ફોર્થ નંબરનું ધીસ ઇઝ અ લીફ. ચલો રોલ નંબર 55. રોલ નંબર 55.
Are those leaves? પેલા પેલા ઓલું તો બનાવ બહુવચન વાળું તો સેન્ટેન્સ બનાવ બેટા. ધીઝ આર લીવ્સ. ધીઝ આર Those are leaves. લીવ્સ આવે બેટા. THEIS છે, ધેટ નથી. એટલે શું આવે? ધીઝ આર. લીફ નું બહુવચન શું થાય? લીવ્સ. લીફ નું બહુવચન લીવ્સ થાય. THEIS ધીઝ નું THEES ધીઝ ઇઝ નું આર અને LEF લીફ નું બહુવચન લીવ્સ. LEAVES લીવ્સ. પછી પ્રશ્નાર્થ વાક્ય બનાવતો બેટા. Are these leaves? વેરી ગુડ. ધીઝ આર લીવ્સ. જો પેલું આપણે બહુવચન વાળું સેન્ટેન્સ બનાવીએ ત્યાં ભૂલથી પણ ક્વેશ્ચન માર્ક કરાય નહીં, બરાબર? એ પ્રશ્નાર્થ વાક્યમાં ગણાય, પણ પ્રશ્નાર્થ વાક્ય ખોટું ગણાય, બરાબર ને? એટલે ત્યાં ભૂલથી પણ ક્વેશ્ચન માર્કની સાઇન થવી જોઈએ નહીં. આર ધીસ લીવ્સ, બરાબર છે? પ્રશ્નાર્થ વાક્ય બનાવો ત્યાં તમારે ક્વેશ્ચન માર્ક મૂકવાનું. Miss third પછી number. બેટા હમણાં PDF મૂકી દઈશ. હો પછી 5th નંબરનું શું કે છે? ધેટ ઇઝ અ ચાઇલ્ડ. ધેટ ઇઝ અ ચાઇલ્ડ. ચલો રોલ નંબર 1919 19 નંબર. ઓગણીસ નંબર. 1919 નંબર. 19 નંબર. 19 નંબર. 1919 નંબર. 19 નંબર. Miss નંબર. nothing. ચલો 25 નંબર. 25. हाँ miss. 25 નંબર આન્સર Those આપો. are those Children. are children. Children. Are those children? વેરી ગુડ. ખૂબ સરસ. હો બેટા ધેટ નું બહુવચન શું થાય? those. those are children. those are children. પછી શું થાય? are those children. are those children. બરાબર? ધેટ નું બહુવચન those થાય. is નું are અને child નું બહુવચન શું થાય? children. એનું પ્રશ્નાર્થ વાક્ય are those children. બરાબર? સમજાણું? પછી નેક્સ્ટ. this is a fish. હમણાં મેં કીધું ફિશ નું બહુવચન ફિશ જ રહે, બરાબર? શીપ નું બહુવચન શીપ રહેશે અને ફિશ નું બહુવચન ફિશ રહેશે. આ બે જ એવા વર્ડ છે, આ બે જ એવા નામ છે કે જેનું એકવચન અને બહુવચન રૂપ બંને સેમ જ થાય છે. યાદ રાખજો. SHAAP શીપ એટલે ઘેંટું છે કે નહીં, એનું બહુવચન શીપ નું શીપ જ રહેશે. અને FISH ફિશ નું બહુવચન પણ ફિશ જ રહેશે, બરાબર? ચલો રોલ નંબર 40 40 નંબર. 40 નંબર. 40 નંબર. 40 નંબર. ચલો રોલ નંબર 6. રોલ નંબર 6. Miss 73 बोले. हाँ miss. 6 નંબર. हाँ miss. બોલ બેટા.
This is a fish. પછી બરાબર છે બેટા these are fish આવશે શું આવશે these are fish. બહુવચનનું રૂપ શું થયેલા સોરી પ્રશ્નાર્થ વાક્ય શું બનશે Those are fish. are these fish શું બને these these નું બહુવચન THES these are fish these are fish પછી એનું બહુવચનનું રૂપ શું થશે તો કે સોરી પ્રશ્નાર્થ વાક્ય શું થશે are these fish બરાબર THIS these is a fish એનું બહુવચનનું રૂપ શું થાય these નું બહુવચન THES these are fish પછી એનું પ્રશ્નાર્થ વાક્ય કેવું બને are these fish બરાબર ચલો નેક્સ્ટ આગળ કરીએ આપણે ચલો 7 નંબરનું સેન્ટેન્સ ચલો મીટમાં આવેલી છે ને એક પણ વાર વારું નથી આવે એવું કોઈ છે हाँ मिस 56 रोल नंबर हूँ ઓકે બીજું કોઈ છે એવું મીટમાં જોઈન્ટ થયા હોય પણ એક પણ વાર વારું ન આવ્યો એવું ચલો हाँ मिस બોલ 56 હા બેટા that is a tree ચલો બહુવચનનું રૂપ બહુવચનનો સેન્ટેન્સ અને ક્વેશ્ચન માર્ક બનાવતો બનાવ બેટા રોલ નંબર 56 બનાવે 56 નંબર 56 નંબર ના બેટા બનાવ ને બેટા રોલ નંબર 56 બનાવ બેટા मिस लेफ्ट रही ઓકે ચલો રોલ નંબર 55 બનાવે રોલ નંબર 55 હા બનાવ કવિતા That is a trees. શું બને એનું that નું શું થાય Those are trees. વેરી ગુડ શું બને those are trees પછી એનું પ્રશ્નાર્થ વાક્ય શું બને બેટા Are those trees? are those trees વેરી ગુડ that નું બહુવચન those is નો are અને tree નો tree 73 बोले હે 73 elephant no હમણાં થોડી વાર એમ કરી દઉં હો બેટા are those tree trees elephant are those trees બરાબર that નું બહુવચન those is નો are tree નું tree એનો ક્વેશ્ચન માર્ક વાળું પ્રશ્નાર્થ વાક્ય are those trees બરાબર છે ચલો રોલ નંબર 73 8 નંબર નો બોલ છે This is an these elephant. these are elephants. Are these elephants? The question mark.
વેરી ગુડ. થોડીક ચેન્જ ભૂલ છે, એન લગાડવું પડે બંનેમાં. TH is these are an elephant. Are these an elephant? Very good. તો પરફેક્ટ છે બેટા. TH is these are elephants. These are elephants. Are these elephants? Are these elephants? THIS this THES this is નો R અને સોરી N લગાવવું પડશે બધામાં. મિસ નામ હું બોલી ચાલ. ના હો બેટા, બીજાનો વારો આવવો જોઈએ ને. બરાબર. 9 નંબર. That is a monkey. That is a monkey. ચલો રોલ નંબર 17 17 નંબર. 17 Miss, નંબર. that is a monkey. Miss, that માં those આવશે. Those are monkeys અને question mark વાળામાં are those monkeys. વેરી ગુડ. ખૂબ સરસ હો બેટા, પરફેક્ટ આન્સર. શું આવશે? ધેટ નું ધોઝ થશે. THOSE. Those are monkeys. Those are monkeys. That નું those is નો R અને monkey નું monkeys. પછી એનો પ્રશ્ન વાળ્યો તો કે are those monkeys. પછી નેક્સ્ટ ટાઈમ નંબરનું this is an umbrella. ચલો રોલ નંબર 31 31 31 નંબર 31 નંબર. મિસ હું બોલું 25. ના બેટા 31. ચલ બોલી જા 25 બોલી જા. These are umbrella. Miss, number 31. હવે બેટા ઈ બોલે છે ને બોલી જા. Umbrellas are these Are these and these umbrellas. Are these an umbrellas? Very good. ખૂબ સરસ હો બેટા. these નું શું થશે? THES. these are an umbrellas. These are an umbrellas. પછી નેક્સ્ટ શું આવશે? are these an umbrellas.
આર ધીસ એન અમ્બ્રેલા. બરાબર, આ તમારો પ્રશ્નાર્થ વાક્ય વાળું સેન્ટેન્સ થયું. આર ધીસ એન અમ્બ્રેલા. બરાબર, સમજાણું બધાને? હવે આપણે અહીંયા આપણે છે ઈ બહુવચનનો સેન્ટેન્સ અને ક્વેશ્ચન માર્ક વાળું સેન્ટેન્સના સેન્ટેન્સીસ કમ્પ્લીટ થાય છે. હવે યસ ઓર નો માં આવે છે. અહીં તમને દેખાય છે યસ ઓર નો માં આન્સર આપવાના છે એવા સેન્ટેન્સીસ આવે છે. અને ખાલી હવે બહુવચનના રૂપો બાકી રહ્યા છે. બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તમે લોકોને પેપર સ્ટાઇલ મળી જશે. પેપર સ્ટાઇલ પ્રમાણે રિવિઝન કરવા લાગો. બરાબર, પેપર સ્ટાઇલ પ્રમાણે રિવિઝન કરવા લાગો. બરાબર, જેને ન સમજાતું એ મને પૂછવા લાગુ. કોઈને કાંઈ ન સમજાણું હોય અત્યારે પૂછી શકે છે. આજે ભણાવેલું ન સમજાણું એ પૂછી શકે છે. હોમવર્કમાં આજે કરાવેલું બધું વન ટાઈમ હમણાં પીડીએફ મૂકું છું. જે મેં તમને નોટ સૂચનાઓ સમજાવી છે, જે પેજ નંબર યુનિટ ધીસ અને ધોઝમાં જે બધી વ્યાખ્યાઓ નિયમો સમજાવે છે એ બધા પણ વન ટાઈમ લખવાની છે. અને એક્સરસાઇઝ પણ બધી વન ટાઈમ કરવાની છે. બરાબર, ફેસબુક અથવા રફબુકમાં. કોઈને કાંઈ ક્વેરી છે? કોઈને કાંઈ ક્વેરી છે? नहीं मिस। ઓકે, બાય. થેન્ક યુ એન્ડ ટેક કેર. ઓકે મિસ. बाय मिस। બાય મિસ.